આજે આપણે જાણીશું પીસીઓડી આ શું છે. આ એક હોર્મોનલ અસંતુલનના કારણે થાય છે કે જેનાથી આપણું જે માસિક ચક્ર જે 30 દિવસનું 28 દિવસનું નોર્મલ હોય છે એનાથી વધીને એ 40 દિવસ 50 દિવસ 60 દિવસ 90 દિવસ એવું થઈ જાય છે કે મતલબ નિયમિત નથી રહેતું, અનિયમિત થઈ જાય છે, જેના કારણે સ્ત્રીઓને મોટાપો થઈ શકે છે. મોટાપા એનો મતલબ કે વજન વધવું, બરાબર. પછી એ લોકોને ચહેરા પરની બધી ઘણી જગ્યાએ રૂંવાટીનું બહુ વધારે થઈ જાય છે, એ નોર્મલ કરતાં બહુ વધારે. સામાન્ય સ્ત્રીઓ કરતાં આ સ્ત્રીઓને પછી ફ્યુચરમાં પ્રેગ્નન્સી રાખવામાં પણ તકલીફ પડે છે. આ બધા લક્ષણો છે. તો તમે હવે ચિંતા ઓછી કરો, બહારનું જંક ફૂડ ખાવાનું ટાળો, ઘરનું જમો, થોડો વ્યાયામ કરો, હેલ્ધી રહો, હેલ્ધી બની રહો, જેથી આ પીસીઓડી જેવી સમસ્યાઓ તમને ન થાય. જો તમને મારી ચેનલ, મારી વાત ઇન્ટરેસ્ટિંગ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.